નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 45 અને 46નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે અને ત્યાર પછીથી આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ આપણે કર્યો છે. હવે આજે આગળ ભાગ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. મૂળ ગાથામાં અહીંયા એમ કહ્યું કે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, સ્ત્રી, પુરુષ, નપુંસકાદિ પર્યાયો, સંસ્થાનો અને સહનનો એ બધા જીવને નથી. એમાંનું કાંઈ જીવને નથી. પેલા વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કયા એ તો ઉદ્ગળના ગુણો કયા એ તો જીવને નથી. આ પર્યાયો જે કહી એ પણ જીવને નથી. અને આ શરીરના બંધારણના જે સંસ્થાનો સહનનો એ પણ જીવને નથી. અને પછી 46મી ગાથામાં એમ કહ્યું કે જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણ વાળો, અશબ્દ, અલિંગ ગ્રહણ એટલે લિંગથી અગ્રાહ્ય અને જેને કોઈ સંસ્થાન કર્યું નથી એવો જાણ. તો 45મી ગાથામાં જે વાત કરી એના પછીથી 46મી ગાથામાં એ વાત જે કરી છે એની એ જ વાત લાગે પણ થોડોક ફેર છે. અને એ વાત આપણે ગઈ વખતે પણ કરી હતી કે ચેતના ગુણ વાળો જાણ, અને ચેતના ગુણ વાળો જાણ તેની સાથે એ કોઈ બીજી રીતે ગ્રહાય એવો નથી એમ પણ સાથે કહ્યું. તો આ 49 બોલની જે વાત હતી એ 45મી ગાથા સુધીમાં 49 બોલ થયા. 39મી ગાથાથી 45મી ગાથા સુધી 7 ગાથાની અંદર 49 બોલ થયા કે જે આત્મામાં નથી એમ કરીને સ્વરૂપની વાત કરી. તો એ 49મો બોલ આપણે પૂરો કર્યો છે. એટલે હવે આગળ એનો વિસ્તાર લઈએ. પૂજ્ય ગુરુદેવ પાસેથી એ વાત સમજીએ. 45મી અને 46મી ગાથાની વાતને આપણે વિસ્તારપૂર્વક ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 223. અહીંયા 49મો બોલ કયો એના પછીથી કહે છે કે પૂતગલોને જ છે, જીવોને નથી. શું? જે આ બધા કયા તે વજ્રના આદિ સહનન જે કયા સંસ્થાનો કયા એ બધું પૂતગલોને જ છે, એ જીવને નથી. એ સહનન આદિ બધા ભેદ પૂતગલ જડ અજીવને છે. એ અજીવ જ છે. એ પૂતગલ છે, જડ છે, અજીવ છે. આ શરીરની અવસ્થા અજીવપણે થઈને રહેલી છે. શરીરની અવસ્થા ચેતનપણે ક્યારેય થઈ નથી, થાય નહીં. કેટલાક લોકોની માન્યતા એવી છે કે જ્યાં સુધી આત્મા શરીર સાથે રહ્યો છે ત્યાં સુધી શરીર ચેતન છે. પ્રભુ એવું હોય નહીં. બે દ્રવ્ય જુદા છે. આ જળ છે અને આ ચેતન છે. શરીર છે તે જળ છે, એ પૂતગળોનો સ્કંદ છે. અને સ્કંદ બન્યો, ઘણા પૂતગળો ભેગા થયા એટલે કાંઈ એ ચેતન થઈ જાય? અથવા તો બીજી રીતે કહીએ કે ઘણા પૂતગળોનો સ્કંદ બન્યો અને એની સાથે ચેતન એવો ભગવાન આત્મા રહ્યો હોય તો એ કાંઈ ચેતન થઈ જાય?
એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણોને ગ્રહણ કરી લે તો પછી એ દ્રવ્યનો દ્રવ્ય તરીકે નાશ થઈ જાય. જો શરીર છે એ ચેતનના સંગે જો ચેતન થઈ જતું હોય તો પછી એ પૂતગળનો નાશ થઈ જાય. બીજી શક્યતા એવી જ રીતે વિચાર કરીએ કે જો એ પૂતગળ છે એના સંગે જો ચેતન એ પૂતગળના ગુણને ગ્રહણ કરે, આ રસ રૂપ ગંધની વાત જે કરીને એ આત્મામાં નથી એમ કહ્યું, તો એ દ્વારા સમજાવવું એ છે કે એવા પૂતગળના ગુણને આત્માએ ગ્રહણ કર્યા જ નથી. જો એ ગ્રહણ કરે તો ચેતન એવો ભગવાન આત્મા જડ થઈ જાય, પણ આમાંનું કાંઈ થતું નથી. અને એ વાતની અહીંયા આપણને દ્રઢતા કરાવી છે કે બંને ભલે એક ક્ષેત્રમાં રહ્યા હોય, આકાશનું એક જ ક્ષેત્ર છે કે જેને વિશે આ શરીર છે અને એ જ ક્ષેત્રને વિશે જીવ પણ રહ્યો છે, પણ તે છતાંય બંને ભિન્ન રહે છે. કૃપાળુદેવે પણ આ વાત તો કરી છે, જડ કોઈ દિવસ ચેતન થાય નહીં, ચેતન જડ થાય નહીં, જીવ જીવ રૂપે રહે, અજીવ થાય નહીં. તો ગુરુદેવે એ વાતને અહીંયા બહુ સરસ રીતે સમજાવી કે આ શરીરની અવસ્થા અજીવપણે થઈને રહેલી છે, તેવી રીતે આ દેહનો પુરુષ રૂપ આકાર પણ અજીવપણે થઈને રહેલ છે, પણ એ આત્મામાં નથી, એ આત્મામાં નથી. હવે ગુરુદેવ આગળ કહે છે કે બીજી રીતે ચેતના ગુણ સાબિત કરે છે. કઈ રીતે સાબિત કરે છે? અહીંયા કહે છે કે સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવોને કર્મફળ ચેતના હોય છે. શું કહ્યું છે મુનિવરે ટીકામાં? કે સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને કર્મફળ ચેતના હોય છે. એટલે શું કહ્યું કે સંસાર દશામાં જે આ એકેન્દ્રિય જીવ છે, અને અહીંયા સ્થાવરની વાત લીધી ને એટલે એકેન્દ્રિય જીવની વાત કરી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધા તો શરીર છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ જેના શરીર છે, અને ત્યાં રહેલો જીવ એટલે એ જીવની વાત કરી છે. એવી હીણી અવસ્થામાં રહેલા જીવ, એવા જીવને અહીંયા સ્થાવર જીવ કયા. જો જીવ તો ભગવાન આત્મા છે, એ તો પર્યાયની અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું, પરંતુ ત્યાં રહેલો ભગવાન આત્મા અને સિદ્ધ ભગવાનમાં રહેલો ભગવાન આત્મા એમાં કાંઈ ફેર નથી. અવસ્થાનો ફેર છે, સિદ્ધની અવસ્થા અને આ સંસાર અવસ્થા. એ છે કે જે સંસાર દશામાં આ એકેન્દ્રિય જીવ છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવ છે, તો તેને સ્થાવર કહે છે. અને એવી સ્થાવર અવસ્થામાં તે સંસારી જીવને કર્મફળ ચેતના હોય છે. આ અવસ્થામાં જે સ્થાવર અવસ્થામાં છે એવા જીવોને કર્મફળ ચેતના હોય છે. કર્મફળ ચેતના એટલે કે કલ્પનાના સુખ દુઃખનું વેદન. જો અહીંયા જે સુખ દુઃખ કયા એ કલ્પનાના સુખ દુઃખ છે. એ સુખ દુઃખ જે સાચા કાંઈ સુખ નથી કે સાચા દુઃખ પણ નથી, એ બધા કલ્પનાના સુખ દુઃખ છે. તો એનું વેદન એ કર્મફળ ચેતના. કર્મફળ ચેતના એટલે કર્મ બંધાયા છે એવા, એના ઉદયો એવા વર્તે છે, અને એવા ઉદયો સાથે જોડાતા જે દુઃખનું અનુભવન છે, જે દુઃખને અનુભવે છે, એની અહીંયા વાત કરી છે. એ વેદન ખરેખર એ વાસ્તવમાં દુઃખ છે, પણ આપણે જેને દુઃખ માનીએ છીએ એવું દુઃખ નથી. એ દુઃખ જ છે, પણ આપણે જે રીતે માનીએ છીએ એમ નથી. કેમ કે એકના એક પદાર્થમાં ચાર વ્યક્તિને એક સરખું સુખ પણ નથી, એક સરખું દુઃખ પણ નથી. એટલે આપણા માપદંડ જે છે ને એ ખોટા છે. એ દુઃખ છે તો દુઃખ જ છે. અહીંયા કહે છે કે સ્થાવર જીવોને કલ્પનાના સુખનું
અને દુઃખનું વેદન હોય છે. તેથી તેમને કર્મફળ ચેતના હોય છે એમ કહ્યું છે. ગુરુદેવ કહે છે કે આ વાત પંચાસ્તિકાયમાં પણ છે. ગાથા 110માં આ વાત છે. પંચાસ્તિકાયની ગાથા 110 ની અંદર પણ આ વાત આવે છે. અને 110 થી આગળ વધીને 119 સુધી એ બધી વાતનો ઘણો વિસ્તાર છે પંચાસ્તિકાયમાં. હવે આગળ કહે છે, આ તો સંસાર અવસ્થામાં સ્થાવર નામ કર્મયુક્ત જે સંસારી જીવ એની વાત કરી. હવે એના પછીથી ત્રસ અવસ્થામાં જે છે એવા સંસારી જીવની વાત કરતા કહે છે કે ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. કર્મફળ ચેતના તો એને છે, ત્રસ છે એને પણ કર્મફળ ચેતના છે. પણ શું કહે છે અહીંયા કે એને કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. સ્થાવરમાં શું કહ્યું કે એને કર્મફળ ચેતના હોય છે, અને અહીંયા ત્રસમાં એમ કે છે કે કાર્ય સહિત કર્મફળ ચેતના હોય છે. એટલે આ કર્મફળ ચેતના જેવી રીતે સ્થાવરને છે એવી રીતે આને પણ છે. એટલે આને પણ એવા કલ્પનાના સુખ દુઃખનું વેદન હોય છે. પણ વધારામાં વાત શું લીધી કે કાર્ય સહિત. ગુરુદેવે એ વાતને અહીંયા સમજાવી છે કે ત્રસ નામ કર્મયુક્ત જે દ્વિઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય મનુષ્ય, ઢોર આદિ જે છે એ બધાની વાત લઈ લીધી. એ બધા આવી ગયા. તે કાર્ય સહિત છે. અને કર્મફળ ચેતના તો છે જ, પણ કાર્ય સહિત. એટલે કાર્ય સહિતમાં ગુરુદેવ કહે છે કે રાગ કરું એવી કર્મ ચેતના સહિત કર્મફળને અર્થાંત હરખ શોકને ભોગવે છે. કર્મફળને તો ભોગવે છે એટલે કર્મફળ ચેતના તો છે, પણ સાથે શું છે બીજું? રાગ કરું એવી કર્મ ચેતના સહિત છે. એને અહીંયા કાર્ય સહિત કર્મ ચેતના છે એમ કહ્યું છે. જો ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યું છે અહીંયા, એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા ફરીથી આગળ કહે છે કે કાર્ય પરમાત્માને, ત્રીજી વાત હવે લે છે પહેલા અને પછી વધારે વાત આગળ આવે છે. કાર્ય પરમાત્માને એટલે કે કેવળ જ્ઞાની પરમાત્માને અને કારણ પરમાત્માને, કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને, ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ દ્રવ્ય સ્વભાવને કારણ પરમાત્મા એટલે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ દ્રવ્ય સ્વભાવ જે ક્યારેય બદલાતું નથી એવો ત્રિકાળી શુદ્ધ ભાવ, એ જ શુદ્ધ જ્ઞાન ચેતના. પણ એ શુદ્ધ જ્ઞાન ચેતના જે છે એ કાર્ય પરમાત્માને પણ છે એમ અહીંયા તો વાત કરી છે. તો કાર્ય પરમાત્મા એટલે કેવળ જ્ઞાની પરમાત્માને જે કાર્ય છે, શેનું કાર્ય છે? કારણ પરમાત્માનું જે કાર્ય છે એને, એટલે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. કહે છે કે એ પંચાસ્તિકાયની શૈલી લીધી કે એકેન્દ્રિયને કર્મફળ ચેતના હોય છે, ત્રસને કાર્ય સહિત કર્મફળ ચેતના છે, અને પરમાત્માને, કારણ પરમાત્મા કયા ને, પરમાત્માને જ્ઞાન ચેતના હોય છે. અર્થાત એકલો જ્ઞાન સ્વભાવનો અનુભવ હોય છે. પેલાને વેદન દુઃખનું છે, સ્થાવર અને ત્રસને એને તો દુઃખના વેદન છે. અહીંયા તો કહે છે કે પરમાત્માને તો જ્ઞાન સ્વભાવનો અનુભવ છે, એકલો જ્ઞાન સ્વભાવનો અનુભવ છે. જો જ્ઞાનની મુખ્યતાથી વાત કરી કે શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, પણ એમાં સાથે એ વાત આવી જાય છે કે અનંત ગુણોનું પરિણમન એમને એવું અનુભવમાં આવે છે, એટલે એમને તો આનંદનું વેદન હોય છે. અહીંયા આગળ 224માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જો કે આ તો પૂર્ણની અપેક્ષાએ વાત છે. કઈ વાત પૂર્ણની અપેક્ષાએ વાત કરી? અહીંયા જે જ્ઞાન ચેતનાની વાત કરી તો એમાં એમ કહ્યું કે કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ વાત મુનિવરે કરી.
એને સમજાવતા ગુરુદેવ કહે છે કે આ પૂર્ણની અપેક્ષા એ વાત છે. શુદ્ધ જ્ઞાન ચેતના કારણ પરમાત્માને અને કાર્ય પરમાત્માને એટલે કેવળ જ્ઞાની પરમાત્માને અને કારણ પરમાત્માને કહ્યું. તો ગુરુદેવ કહે છે કે આ તો પૂર્ણની અપેક્ષાએ વાત કરી છે, એટલે કે પરમાત્માને જ જ્ઞાન ચેતના હોય છે એ વાત તો પૂર્ણની અપેક્ષાએ વાત કરી છે. પણ ગુરુદેવ કહે છે કે નહીતર જ્ઞાન ચેતના તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. જ્ઞાન ચેતના તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય એને જ્ઞાન ચેતના હોય છે. જ્ઞાન આનંદ સ્વરૂપમાં એકાગ્ર થવારૂપ જે જ્ઞાન ચેતના દશા છે એ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. હવે ચોથા ગુણસ્થાને તો જ્યારે એ પોતે એકાગ્ર થાય, જ્ઞાન આનંદ સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે એ અપેક્ષાથી કહીએ તો એને જ્ઞાન ચેતના એવી દશા છે, એટલે ચોથા ગુણસ્થાને એવી દશા થાય છે. એટલે જ્ઞાનીને ચોથા ગુણસ્થાને સંકિત થતા જ્ઞાન ચેતનામય જ તેનું સ્વરૂપ છે. પરંતુ અહીંયા પૂર્ણ જ્ઞાન ચેતનાની અપેક્ષાએ વાત કરી છે, એટલે કે કેવળીને અને સિદ્ધને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે એમ સિદ્ધ કર્યું છે. એટલે જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાને પણ હોય છે, પણ અહીંયા જે વાત લીધી છે તે કારણ પરમાત્માની અને કાર્ય પરમાત્માની વાત લીધી છે. એટલે એ દ્વારા પૂર્ણ જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના કહ્યું છે તો એમાં એ પૂર્ણ છે એ અપેક્ષાથી વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે પરંતુ અહીંયા પૂર્ણ જ્ઞાન ચેતનાની અપેક્ષાએ કેવળીને અને સિદ્ધને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે એમ સિદ્ધ કર્યું છે. તેમજ કારણ પરમાત્માને પણ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એનો અર્થ એ છે કે ત્રિકાળી શુદ્ધ જ્ઞાનમાં રહેલ સ્વરૂપ ત્રિકાળી આત્મામાં કારણ પરમાત્મામાં છે. કારણ પરમાત્મામાં આ શુદ્ધ જ્ઞાન ચેતના છે. કારણ પરમાત્મામાં આ શુદ્ધ જ્ઞાન ચેતના છે. એટલે આત્મામાં જેને આપણે કારણ પરમાત્મા કહીએ છીએ એમાં તો શુદ્ધ જ્ઞાન ચેતના છે. બહુ સરસ રીતે કેટલા ઓછા શબ્દમાં સ્પષ્ટ કર્યું. ત્રિકાળી છે તો ત્રિકાળી સ્વરૂપ જે છે એમાં તો શુદ્ધ જ્ઞાન ચેતના છે. જેને એનું લક્ષ થાય એને છે, જેને એવા ત્રિકાળી ભગવાન આત્માનું લક્ષ થાય, એવા કારણ પરમાત્માનું લક્ષ થાય, ત્યાં એકાગ્રતા કરે તો એને ચોથું ગુણસ્થાન આવી જાય છે અને એને જ્ઞાન ચેતના હોય છે. શું કહ્યું ફરીથી લઈએ, બધાને ખ્યાલમાં આવે. ગુરુદેવે શું સમજાવ્યું? પહેલા તો એ વાત મુનિવરે જે વાત કરી એ લીધી. કાર્ય પરમાત્મા એટલે શું આપણે નિયમસારમાં અગાઉ કરી ગયા છીએ. કારણ પરમાત્મા જે કહ્યો તો એનું જે કાર્ય નિર્મળ એક શું છે એ કાર્ય પરમાત્મા એટલે કેવળ જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ છે એ રૂપે એ થયો છે એને કાર્ય પરમાત્મા કહ્યું. એટલે આ કાર્ય પરમાત્મા એ કેવળ જ્ઞાની પરમાત્મા એને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. હવે કેવળ જ્ઞાન થયા પછી શુદ્ધ જ્ઞાન ચેતના જ હોય ને, બીજું શું હોય? પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા છે. એટલે હવે તો કારણ પરમાત્માની વાત પછી લઈએ, પહેલા કાર્ય પરમાત્માની વાતને સમજીએ. તો કાર્ય પરમાત્મા એટલે એ તો એવી દશા છે, કેવળ જ્ઞાન થયું છે, સર્વજ્ઞતા પ્રગટ કરી છે, એ દશાની અંદર હવે બીજું કાંઈ રહ્યું જ નથી, પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે જ્ઞાન સ્વભાવે પૂર્ણપણે થઈ ગયા છે તો શુદ્ધ જ્ઞાન ચેતના જ હોય. આ એક વાત. પછી આગળ મુનિવરે એમ કહ્યું કે અને કારણ પરમાત્માને ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ દ્રવ્ય સ્વભાવ એને આપણે કારણ પરમાત્મા કહીએ તો એ કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એ વાત થઈ. ત્યાર પછીથી ગુરુદેવે એક વાત વધારે અહીંયા સમજાવી કે જો કારણ પરમાત્માને એવી જ્ઞાન ચેતના હોય તો એનું લક્ષ કરે અને જેને નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, તો એને જ્ઞાન ચેતના, શુદ્ધ જ્ઞાન ચેતના હોય. કેમ કે એને
હજી કાર્ય પરમાત્મા એટલે પૂર્ણ દશા ભલે નથી પ્રગટ થઈ, પણ દશા તો એવી જ થઈ ને, દશા તો એવી જ થઈ ને. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતા, એમાં એકાગ્રતા કરતા જે દશા થઈ એ દશા તો એવી જ થઈ છે ને. એટલે ગુરુદેવે અહીંયા એ વાત કરી કે ચોથા ગુણસ્થાનથી જ્ઞાન ચેતના તો શરૂ થાય છે. તો આપણને એમ થાય કે તો પછી મુનિવરે કેમ એ વાત ન લીધી? પણ એ વાત અંદર ગર્ભિત છે. કેમ કે કારણ પરમાત્માને જયારે કહ્યું કે કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે એમ કહ્યું, એનો અર્થ શું થયો? કારણ પરમાત્મા તો દરેક આત્માને વિશે બિરાજે છે ને. કારણ પરમાત્મા તો દરેક આત્માને વિશે રહ્યો છે ને, શુદ્ધ સ્વરૂપ છે, એને કારણ પરમાત્મા કહ્યું ને. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને કારણ પરમાત્મા કહ્યું ને. એટલે જેને કારણ પરમાત્માનું લક્ષ્ય થયું, ત્યાં એકાગ્રતા થઈ, એને જ્ઞાન ચેતના હોય છે. એટલે ચોથા ગુણસ્થાને સંકિત થતા જ્ઞાન ચેતનામય જ તેનું સ્વરૂપ છે. પણ અહીંયા પૂર્ણ જ્ઞાન ચેતનાની અપેક્ષાએ અહીંયા કેવડીને લીધા, એટલે કેવડી ભગવાનને, સિદ્ધ ભગવાનને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે એમ સિદ્ધ કર્યું છે. કેમ કે વાત ક્યાંથી શરૂ કરી? ત્યાં સ્થાવરથી શરૂ કરી અને પછી ત્રસ પર્યાયની વાત કરી. પેલી બે પર્યાય સંસાર પર્યાયની વાત થઈ અને ત્યાર સંસાર પછીથી ત્યાં સિદ્ધ પર્યાયની વાત કરવી છે. તો સિદ્ધ પર્યાય અને જેમને સિદ્ધ પર્યાય હવે થવાની જ છે, એટલે જેનો ભાવ મોક્ષ થયો છે, એવા કેવડી ભગવાનને લીધા. એટલે ક્રમમાં તો એમ જ આવે ને, એટલે મુનિવરે એ રીતે લીધું, પણ એમાં ભાવ એ આવી જાય છે. કેમ કે કારણ પરમાત્માની જ્ઞાન ચેતના છે એમ કહ્યું, એટલે દરેક આત્માને પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપનું જયારે લક્ષ થાય છે, એનું ભાન જ્ઞાન થાય છે, ત્યાં એકાગ્રતા થાય છે, તો એને પણ જ્ઞાન ચેતના છે. એ વાત ગુરુદેવે ત્યાંથી કાઢી છે. એટલે ચોથા ગુણસ્થાને સંકિત થતા જ્ઞાન ચેતનામય જ તેનું સ્વરૂપ છે. અને અહીંયા આ વાત જે કરવામાં આવી એ કેવડી અને સિદ્ધને અપેક્ષાથી વાત કરી કે શુદ્ધ જ્ઞાન ચેતના એમને હોય છે, એમ અહીંયા સિદ્ધ કર્યું. અને પછી ગુરુદેવે એમ કહ્યું કે તેમજ કારણ પરમાત્માને પણ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એનો અર્થ એ છે કે ત્રિકાળી શુદ્ધ જ્ઞાનમાં રહેલ સ્વરૂપ ત્રિકાળી આત્મામાં, કારણ પરમાત્મામાં છે. આત્મામાં એકલું જ્ઞાન જ છે અને તેને ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. શું કહ્યું? આત્મામાં એકલું જ્ઞાન જ છે અને તેને ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આત્મા કહો કે જ્ઞાન કહો, એક જ અર્થ છે. અહીંયા કહે છે આગળ કે જ્યારે તેમાંથી કેવળ જ્ઞાન થાય, તો કેવળ જ્ઞાન તો પર્યાય, કેવળ જ્ઞાન તો પર્યાય. તો કહે છે કે જ્યારે તેમાંથી કેવળ જ્ઞાન થાય તેને કાર્ય શુદ્ધ જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આ વાત તો પહેલા ઉપયોગના અધિકારમાં એટલે ગાથા 10 માં આવી ગઈ. ત્યાં કારણ પરમાત્માની વાત આવી, કારણ નિયમની વાત આવી અને પછી કાર્ય નિયમની વાત આવી. એ બધી વાત અગાઉ આવી ગઈ છે. નિયમસારની શરૂઆતમાં કાર્ય નિયમની વાત આવી, એટલે જે કરવા લાયક છે એમ કરીને વાત આવી. પછી ત્યાં આગળ કારણ પરમાત્માની પણ વાત આવી અને આ કાર્ય પરમાત્માની પણ વાત આગળ આવી ગઈ છે. એટલે એ 10મી ગાથામાં એ વાત આવી ગઈ છે. અહીંયા આગળ કહે છે કે ત્રસ જીવને કાર્ય કર્મ ચેતના સહિત કર્મ ફળ ચેતના કઈ છે. એ વાત આપણે સ્પષ્ટતાજી વધારે ઈચ્છતા હતા, એ વાત હવે ફરી પાછી આગળ વધારે છે. જે કહે છે શું કહ્યું હતું પહેલા કે સ્થાવર જીવને તો કર્મફળ ચેતના કહી અને ત્રસ જીવને કાર્ય સહિત કર્મફળ ચેતના કહી. તો કાર્ય સહિત કર્મફળ ચેતના કહી એટલે કે કર્મ ચેતના સહિત કર્મફળ ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના, કર્મ ચેતના અને કર્મફળ ચેતના. કર્મફળ ચેતનામાં તો એને એનું વેદન થાય છે, કેમ કે એવા એ કર્મ સહિત છે ને કર્મના ઉદય છે ને એની સાથે એ જોડાઈ જાય છે, એટલે એ દુઃખને અનુભવે છે. એટલે એ વેદન છે કર્મ ફળ. અને પેલું કર્મ ચેતના,
તો કર્મ ચેતના તો એ કરે છે, કર્મ ચેતના તો એ કરે છે. શું કરે છે? રાગ અને દ્વેષ કરે છે, એ એનું કર્મ. એ કર્મ ચેતના કોણ છે? ત્રસ્ત જીવો. ત્રસ્ત જીવોને કર્મ ચેતના છે. તો સ્થાવરમાં એમ ના કહ્યું કે એમને કર્મ ચેતના છે. શાંતિથી આના ઉપર વિચાર કરવાનો છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી. મુનિવરે જે વાત કરી છે એની ખૂબ સરસ રીતે સ્પષ્ટતા કરી દીધી. ત્યાં એમ કહ્યું કે કર્મફળ ચેતના તો સંસારી જીવ માત્રને છે, એ સ્થાવર હોય કે ત્રસ હોય, બધાને કર્મફળ ચેતના તો છે. કેમ કે કર્મ સહિત છે અને કર્મના ઉદયો છે. પછી કર્મનો ઉદય આવે એટલે એને એની સાથે જોડાઈને ભોગવે. કેમ કે સંસારી છે તો પછી એની સાથે એવા ઉદય સાથે એને જોડાવાનું પણ થાય છે તો ભોગવે છે. એટલે એ વાત તો બેસી ગઈ. પણ બીજી વાત અહીંયા એ લીધી કે ત્રસ જીવને એક કર્મ ચેતના પણ સાથે છે. કર્મ ફળ, એ તો ફળની વાત કરી. ફળ તો બધાને છે, કેમ કે કર્મ છે તો કર્મના ઉદય રૂપે ફળ તો છે. પણ અહીંયા કર્મની વાત કરી, ફળ નહીં, કર્મ. કર્મ કોણ કરે છે? કર્મ કોણ કરે છે? ત્રસ જીવને એમ કહ્યું કે એમને કાર્ય સહિત, એટલે એને કર્મ ચેતના છે. કર્મફળ ચેતના તો છે પણ કર્મ ચેતના પણ છે. એટલે ત્રસ જીવને કર્મ ચેતના એટલે કર્મ છે, કાર્ય છે. શું કાર્ય છે? ત્રસ જીવને કાર્ય શું છે? શું કરે છે? રાગ અને દ્વેષ કરે છે. એક શબ્દમાં અગાઉ વાત કરી, આગળ અહીંયા આપણે લઈએ કે છે કે ત્રસ જીવને કાર્ય એટલે કર્મ ચેતના સહિત કર્મફળ ચેતના કહી છે. તો તે કાર્ય ચેતના કાંઈ પરના કાર્ય કરે કે પરના કાર્ય સહિત છે એમ અહીંયા નથી કહેવું. કાર્ય કરે છે તો કાર્ય કોનું કરે છે? કાર્ય ત્રસ જીવ કરે છે તો એ કઈ પરનું કાર્ય કરે છે? ના, પરનું કાર્ય નથી કરતો. કાર્ય કરે છે તો એ પરના કાર્ય કરતો નથી એમ અહીંયા નથી કહેવું. સ્પષ્ટતા કરી છે. કાર્ય કરે છે, કર્મ છે અને કર્મ કરે છે, બધી વાત આપણે કહીએ, પણ કોના કર્મ કરે છે? આ પરનું બધું કામ કરે છે એને કર્મ કહ્યું? ના, એ નહીં. પરના કાર્યો કરતો જ નથી. પરના કાર્યો એ કરી શકતો જ નથી. સિદ્ધાંતથી વિચાર કરીએ તો એ પરના કાર્યો તો કરતો જ નથી. તો છતાંય ત્રસ જીવ કાર્ય સહિત છે. કાર્ય સહિત ત્રસ જીવ છે તો શું કાર્ય હોય? વિચાર તો એ કરવાનો થાય કે પરના કરતો નથી. આપણને તો એમ જ લાગે કે જાણે પરનું કરે તો જ કાર્ય કરે છે, એ સિવાય આપણી દ્રષ્ટિમાં તો બીજું કાર્ય દેખાતું જ નથી. એવું એમ નથી. એ જે રાગ દ્વેષના ભાવે થાય છે ને એને અહીંયા લીધું છે, એની અહીંયા વાત કરી છે. પોતાના સ્વભાવથી ચ્યુત થયેલો જીવ શું કરશે? પોતાના સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં આવ્યો છે જીવ તો શું કરે? શુભ અથવા અશુભ ભાવે જ થાય, બીજું કાંઈ કરી શકતો જ નથી. બીજાના કાર્ય તો કરતો નથી. રૂપાળુદેવે કહ્યું ને, એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. એટલે પરનું તો શું કરે? કાંઈ કરે નહીં. ગુરુદેવ અહીંયા કહે છે કે એ પરના કાર્ય કરે કે પરના કાર્ય સહિત છે એમ અહીંયા નથી કહેવું, પણ પોતાના રાગરૂપી કાર્યને કરે એવી કર્મ ચેતના સહિત રાગના ફળને ભોગવે છે. રાગના ફળને ભોગવે છે એ તો વાત કર્મફળ ચેતના થઈ એમાં આવી જાય છે, પણ છતાંય અહીંયા સાથે લઈ લીધું. કેમ કે એને જે કાર્ય થાય છે તો રાગનું કાર્ય થાય છે, અને રાગનું કાર્ય થાય તો પછી એને એવી જ કર્મફળ ચેતના હોય. એટલે રાગ કરે છે એટલે કે બીજી રીતે કહીએ તો એને કર્મ બંધાય છે ને પછી કર્મના ઉદય આવે છે અને એના ફળને ભોગવે છે. એવી કર્મફળ ચેતના તેને ત્રસ જીવને છે એમ અહીં કહેવું છે. જીવ ત્રસ થયો અને મનવાળો સંગમી થયો માટે હવે પરના કાર્ય કરી શકે એમ નથી. રસ થયો હોય અને એમાં પચેન્દ્રિય થયો, સંગની પચેન્દ્રિય થયો હોય તો એ કઈ પરના કાર્ય કરી શકે એમ નથી. કેમ કે પરના કાર્ય તે કરી શકતો જ નથી. ગુરુદેવ કહે છે કે આ મકાન મોટર આદિને આત્મા કરી શકતો જ નથી, એ બનાવી શકતો જ નથી. આપણે એક અગૃહિત મિથ્યાત્વ એવું લઈને આવ્યા છીએ કે જાણે કે આપણે કંઈક બનાવીએ તો વસ્તુ બને, આપણે કંઈક કરીએ તો વસ્તુ બને, વસ્તુમાં ફેરફાર થાય તો આપણે કંઈક કરવું પડે,
એવી આપણને એક માન્યતા છે, અગૃહિત મિથ્યાત્વ છે. અનાદિનું એ ચાલવી આવે છે કે આમ કરીએ તો થાય. માટીમાંથી ઘડો બનાવીએ તો બને, મકાન બનાવીએ તો બને, કોમ્પ્યુટર બનાવીએ તો બને, કાર બનાવીએ તો બને. દરેક વસ્તુમાં એને બનાવીએ તો બને, નહીંતર બને જ નહીં. એવી આપણી ઊંધી માન્યતા છે. વસ્તુ બનાવ્યા વિના જ છે એનું હોવાપણું છે. હવે આ વાત સામાન્ય માણસને ગળે ઉતરે એવી નથી. એટલે કેટલાય લોકોએ ગુરુદેવને ત્યાં સોનગઢમાં એવા પ્રશ્ન કર્યા કે તમારે તો બધું બનાવ્યા વગર જ બને છે, અથવા તો એવા પ્રશ્ન કર્યા કે સોનગઢની મોટર તો પાણીથી ચાલે છે. આવી બધી વાતો, આડી વાતો કરી લોકોએ વાતો કરી. કેમ કે એમના ગળે આ વાત ઉતરતી જ નથી કે વસ્તુના જે પરિણમનો જે થઈ રહ્યા છે, પદાર્થોના જે પરિણમન થઈ રહ્યા છે, એ કોઈના કર્યા વિના થાય છે. પણ સામાન્ય લોકોને થાય અથવા ન થાય એ બાબતમાં એને ખૂબ સંશય છે. એમને તો એમ જ છે કે કોઈના કર્યા વિના એ વસ્તુના કાર્યો થતા જ નથી, કોઈ કે કરવા પડે એમ જ છે. અરે એ તો ઠીક છે, પણ જગતમાં એવી માન્યતા છે કે આ બધું નિયમન પણ કોકે કરવું પડે. કોઈ નિયમન ન કરે તો પછી જગત કેવી રીતે વ્યવસ્થિત ચાલે? એટલે નિયમન કરવું પડે એવી પણ માન્યતા. આપણે શું કહીએ છીએ, દિનેશ્વર ભગવાને શું કહ્યું છે? કોઈ કોઈનું કાંઈ કરતો જ નથી, કોઈ કોઈનું કાંઈ કરી શકતો જ નથી. આત્મા પરના કાર્યો ક્યાંથી કરે છે? હજુ કોઈ પ્રશ્ન પણ કરે એવો, એ તો અહીં સોનગઢમાં જ ને, એમ કે પરનું ન કરી શકે એવું. ગુરુદેવ કહે છે કે બધી જગ્યાએ આત્મા પરનું કરી શકતો જ નથી. છતાં એને પ્રશ્ન કર્યો છે કે આત્મા મન વાળો થાય એટલે બુદ્ધિ વાળો થયો, હોશિયાર થયો, ડાયો થયો, તો પછી પરના કાર્ય કરી શકે ને? આપણે પણ એવું માનીએ છીએ ને કે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આપણે આગળ વધ્યા અને પછી આ બધું થયું. પેલા તો બિચારા પથ્થર યુગમાં જીવતા હતા. એ પથ્થર યુગમાં લોકો જીવતા હતા એવું કહેનારાઓને કેવી રીતે સમજાવવું કે ઋષભદેવ ભગવાનના વખતમાં બધું જ હતું? ઉત્ક્રાંતિવાદને ખોટી રીતે સમજ્યા છે. અહીંયા ગુરુદેવ એ વાત સમજાવે છે કે મન વાળો થયો એટલે પરના કાર્ય કરી શકે એમ નથી. એ પરના કાર્ય આત્મા કરી શકતો જ નથી. અજ્ઞાન ભાવે પણ આત્મા પરના કાર્ય કરી શકતો નથી, એમ અહીંયા તો કેવું છે. સંસારમાં આ વાત બહુ કરી છે કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ પરના કાર્ય તો કરી શકતો જ નથી. અજ્ઞાની માન્યતામાં માને કે પરના કાર્યો હું કરું છું, અને જ્ઞાની છે તે બરાબર માન્યતામાં માને કે ના, પરના કાર્યો હું નથી કરતો. બસ બંનેની માન્યતામાં ફેર છે. બાકી બેમાંથી કોઈ પરના કાર્ય કરી શકતો નથી. અજ્ઞાન ભાવે કરે તો રાગને કરે અને રાગના ફળને ભોગવે, પરંતુ કઈ સ્ત્રીને કે પૈસાને કે મકાનને કે દાળ ભાત ભગવાનને આત્મા ભોગવે એમ નથી. કરે નહીં ને ભોગવે નહીં. કરે પણ નહીં અને ભોગવે નહીં. એ જ વાત આગળ બીજી પણ લીધી છે, આત્મા મોસમીનો રસ પીએ કરીને. પણ એ વાતમાં કઈ માર્ગ નથી. એટલે ગુરુદેવ કહે છે કે શું જોવામાં આવે છે? બધા કહે છે કે આ આત્મા મોસંબી રસ પીતો હોય એમ જોવામાં તો આવે છે. ગુરુદેવ કહે છે શું જોવામાં આવે? બતાવો. અંદર આત્માના પર્યાયમાં શું થાય છે તે તેણે અજ્ઞાનીએ જોયું છે? શું તેણે આત્મા જોયો, જાણ્યો છે? અજ્ઞાનીએ આત્માને જોયો અને જાણ્યો છે? એને રસ પીતો જોયો છે? રસ પીતો જોયો હોય તો આત્મા એ દેખાયો હશે ને. મોસંબીનો રસ દેખાયો હોય અને આત્મા દેખાયો એને પાછો? આત્મા રસ પીવે જેવું કેવી રીતે કે? એને જે જોયું છે એ તો જળને જોયું છે, શરીરને જોયું છે. શરીર સાથે જે રસનો સંયોગ થાય છે એ ખરેખર તો એ રસ શરીરના પરમાણુને સ્પર્શતો નથી. એ પરમાણુ, રસના પરમાણુ જુદા, શરીરના પરમાણુ જુદા. એ રસના પરમાણુ જે છે એનામાંથી જે કાંઈ બનવું એ બને, તો એ ખરેખર એ કાંઈ શરીર બનાવે છે એમ નથી. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. એ બધા પરમાણુ આમાંથી આમ બન્યા, આમાંથી આમાં બન્યા, એ તો કહેવા માત્ર છે, એ તો ઉપચાર છે, એ તો વ્યવહાર છે.
આયન વાળી વસ્તુ લઈએ તો પછી હિમોગ્લોબિન વધે. ભાઈ એ બધો ઉપચાર છે, એમાં કાંઈ વાતમાં સત્ય નથી. દરેક પરમાણુની અવસ્થા જે બદલાય છે તે સ્વતંત્રપણે બદલાય છે. એમ પણ નથી કે શરીર ખોરાકને પચાવે છે, એમ પણ નથી. શરીર ખોરાકને પચાવે છે એમ પણ નથી. ખોરાકના પરમાણુનું જે થવાનું છે તે થાય છે, એની અવસ્થા બદલાય છે, એમાં બીજું કોઈ કાંઈ કરતું નથી. આ એન્ઝાઇમથી આમ થાય છે તેમ થાય છે, એ બધું ઉપચારથી કહેવાય. ખરેખર વાસ્તવમાં એમ નથી. કોઈ પણ પરમાણુનું કાર્ય બીજો પરમાણુ કરી દે એમ બને. આ ટાઇલેનોલ ગોળી લીધી એટલે માથાનો દુખાવો મટી ગયો એમ નથી. માથાના દુખાવાની પીડાને અને ટાઇલેનોલની ગોળીને કોઈ સીધો સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પેલા પરમાણુઓ ત્યાં આવ્યા અને એ વખતે પેલાને દુખાવો મટ્યો એટલે આપણે આખો આરોપ એની ઉપર આપીએ કે એને લીધે માથું દુખતું હતું તો મટી ગયું. અહીંયા કહે છે, બીજો આગળ પ્રશ્ન કરીને કહે છે કે પણ આત્મા તો અરૂપી છે, તેથી તે કેમ દેખાય? ગુરુદેવ એમ કહ્યું ને કે ભાઈ તે જોયો કે આત્મા રસથી તો જોયો, તને ક્યાં દેખાયો અજ્ઞાનીને? ત્યારે હવે પેલો ફરી જાય છે પ્રશ્ન કરતા કે છે પણ કે આત્મા તો અરૂપી છે તો ક્યાં દેખાય? ભલા માણસ ત્યાં ક્યાં જોયો રસથી? તો તારા સવાલનો જવાબ જ તને એમાંથી મળી જાય છે. તારું એવું ઊંધું માનવું છે કે આત્મા રસથી એ આત્માને જોયો નથી તો હવે એને કબૂલ કરી દીધું, પણ આત્મા તો અરૂપી છે તેથી કેમ દેખાય? ગુરુદેવ કહે છે કે શું આત્મા ન દેખાય? હવે ગુરુદેવ બીજી રીતે વાત કરે છે. હવે ગુરુદેવ જો કહે છે સરસ સમાધાન આપી છે કે શું આત્મા ન દેખાય? આ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ શું દેખાય નહીં? એટલે કે દેખાય. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ દેખાય, જણાય, એટલે કે એ અનુભવમાં આવે એ અપેક્ષાથી વાત દેખાય. આત્મા એને પ્રતીતિમાં આવે છે. આત્મા પ્રતીતિમાં ના આવે એમ છે જ નહીં. આત્મા અનુભવમાં આવે એવો જ છે. આત્મા અનુભવમાં આવે એવો જ છે. એટલે તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમય સારની શરૂઆત કરતા ટીકા લખતા સૌથી પહેલો જે શ્લોક કહ્યો એમાં એમ જ કહ્યું ને, નમો સમય સારાય સ્વાનુભૂત્યા ટકાશે સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર. અનુભવમાં આવે એવો પ્રભુ આત્મા છે. ગુરુદેવ એ કહે છે અહીંયા કે શું ન દેખાય? અરે દેખાય એમ કે છે, દેખાય. જ્ઞાન સ્વરૂપ આત્મા છે એમ જે જાણે તેને ખબર પડે કે મારામાં તો મારો પર્યાય થાય છે, તેથી તે પર્યાય પરમાં થાય છે કે પરનો પર્યાય જીવમાં થાય છે એમ છે જ ક્યાં? એમ છે જ નહીં. હવે અહીંયા ફરીથી શ્રોતાએ કોઈ પ્રશ્ન કર્યો છે કે કોઈ સહજ મંત્રી મળી જાય તો કામ થઈ ગયું. ગુરુદેવ કહે છે કે સહજ મંત્રી તો આ આત્મા છે. કૃપાળુદેવ નો મહામંત્ર છે કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કોઈ આ મંત્ર બોલે છે અને તેની માળા પણ ફેરવે છે, પરંતુ તેનો અર્થ સમજે નહીં કે મારું કાર્ય તો મારાથી જ થશે એવો અર્થ એનો સમજતો નથી. તો પછી એ તો ગુરુથી મારું કાર્ય થશે ને ગુરુ આપણું કલ્યાણ કરી દેશે એમ માને છે. તેમજ માળા અંદર ફેરવાય કે બહાર? મંત્રની માળા અંદર ફેરવાય કે બહાર? રટણ થાય તો અંદરમાં થાય કે બહારમાં થાય? અંદર આત્મા સહજ આત્મ સ્વરૂપ છે તેવી અંતરદ્રષ્ટિ કરીને પરિણમન કરવું, તેનું નામ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુની માળા છે. બાકી આ મણકાની માળા તો જડની માળા. આ તો વચ્ચે પ્રશ્ન થયા એટલે ગુરુદેવે એની વાત કરી. મૂળ વાત શું અહીંયા ચાલે છે? કાર્ય પરમાત્માને અને કારણ પરમાત્માને શુદ્ધ જ્ઞાન ચેતના છે એની વાત ચાલે છે. તો અહીંયા ફરીથી એના વિશે એક પ્રશ્ન કર્યો કે કારણ પરમાત્મા એટલે કોણ? કારણ પરમાત્મા એટલે કોણ? આ જગતનો કર્તા એવો કોઈ કારણ પરમાત્મા છે? જગતનો કર્તા કરવા વાળો, જગતની રચના કરવા વાળો એવો કોઈ કારણ પરમાત્મા છે? કેમ કે
હિન્દુમાં વેદાંતમાં એ બધે ઘણી જગ્યાએ માન્યતાઓ આપે છે ને કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને બ્રહ્માએ આ જગતની રચના કરીને, એટલે એ કોઈક એની રચના કરવા વાળો, એનો કર્તા, બનાવનાર, આ કારણ પરમાત્મા જે કહ્યો તો એવો કોઈ કારણ પરમાત્મા છે? એવો કારણ પરમાત્મા નથી. એટલે એને સમાધાન આપતા કહે છે કે કારણ પરમાત્મા એટલે કોઈ આ જગતનો કર્તા, એટલે કરવા વાળો, આ જગતને બનાવવા વાળો, એની રચના કરવા વાળો, એવો કર્તા, એવો કારણ હશે અને જગત તેનું કાર્ય હશે. એ વાત તદ્દન ખોટી છે. એટલે કે છે કે એ વાત ત્રણ કાળમાં નથી. ભૂતકાળમાં એ વાત હતી નહીં, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં એ શક્ય જ નથી કે કોઈ જગતનો કર્તા હોય, જગતને બનાવવા વાળો હોય, એવો કોઈ કારણ પરમાત્મા નથી. આ જગતનો કર્તા હર્તા કોઈ છે જ નહીં. એને કરવા વાળો નથી ને એનું નિયમન કરવા વાળો પણ કોઈ નથી. કેમ કે વસ્તુ સત છે. સત છે હોવાપણે છે, એનું અસ્તિત્વ છે. અને વસ્તુ સત છે અને એનું સત્વ છે. એનામાં ગુણ છે અને ગુણનું ભવન છે. તો વસ્તુ જે છે એને કરે કોણ? વસ્તુ સત છે તો તેને કરે કોણ? અહીં તો પોતે આત્મા કે જે ત્રિકાળી સ્વરૂપ છે તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની વાત અહીંયા તો કરી છે, જે બદલાતું નથી એવું પોતાનું સ્વરૂપ, જેમાં કાંઈ વધઘટ થતી નથી એવું પોતાનું જે સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. અને તેની વર્તમાન દશામાં પૂર્ણતા પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. પૂર્ણ દશાને કાર્ય પરમાત્મા કહ્યું છે. જો નિયમસારની વાત કરી શરૂઆતમાં ત્યારે એમ કહ્યું છે કે કાર્ય નિયમ, તો કાર્ય નિયમ કયો? એમાં તો નિર્મળ પરિણામ કયા હતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ કયા હતા. અને પછી આગળ વધતા એ કાર્ય પરમાત્મા જયારે કહ્યું ત્યારે એ પૂર્ણ દશાની વાત કરી. એટલે કાર્ય પરમાત્મા છે એ તો વર્તમાન પૂર્ણ દશાની વાત છે, વર્તમાન પૂર્ણ પ્રગટ દશાની વાત છે. અને કાર્ય નિયમ જે કહ્યો તો કાર્ય નિયમ તો જે કરવા યોગ્ય છે, કરવા લાયક છે, એને કાર્ય નિયમ કહ્યો. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ છે એને કાર્ય નિયમ કહ્યો છે. તો અહીંયા કહે છે કે એની વર્તમાન દશામાં પૂર્ણતા પ્રગટ થાય તેને કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. અનાદિ સનાતન સત એવો પોતે ભગવાન આત્મા જ કારણ પરમાત્મા છે. અને તેનો પૂર્ણ આશ્રય કરતા જે દશા પ્રગટ થાય તે કાર્ય પરમાત્મા છે. એટલે કે એકમાં જ બે છે, એકમાં જ બે છે. પોતે જ કારણ પરમાત્મા છે અને પોતે જ કાર્ય પરમાત્મા છે. ભલે એને આપણે પર્યાય કહીએ, પણ એવા નિર્મળ પરિણામ જે થયા છે એ પરિણામમાં એક પરમાત્મા પોતે જ અંદર છે, એ જ પરિણમી રહ્યો છે. બીજો કોઈ આવીને કેવળ જ્ઞાનમાં નથી પરિણમી રહ્યો. એ પોતે જ ભગવાન આત્મા પોતે જ એમાં પરિણમી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે પોતે જ કારણ પરમાત્મા છે અને પોતે જ કાર્ય પરમાત્મા છે. પછી ક્યાં દ્વૈત રહે છે? કોઈ બે પણ રહેતું જ નથી. પણ પોતે કારણ છે અને જગત તેનું કાર્ય છે એમ તો બિલકુલ નથી. જગતનું કોઈ કાર્ય કરતો નથી ને જગતમાં જે કાંઈ થયું એમાં એનું કાંઈ કરવા પણ છે નહીં, એનું કરતા પણ નથી. અહીંયા આગળ કહે છે 226માં પાના ઉપર કે તેથી જ કાર્ય સમયસારને કે કારણ સમયસારને સહજ ફળ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. હવે પહેલા જો શું કહ્યું કે પરમાત્મા શબ્દ હતો તો કે છે કે કાર્ય પરમાત્મા અને કારણ પરમાત્મા એમ હતું. જ્યારે હવે કાર્ય સમયસાર અને કારણ સમયસાર, કાર્ય અને કારણ એ તો બે શબ્દ રહ્યા, પણ પેલું પાછળ પરમાત્મા શબ્દ હતો એની જગ્યાએ સમયસાર શબ્દ. એટલે કે જેમને કાર્ય પરમાત્મા કહ્યા હતા તેમને જ હવે કાર્ય સમયસાર કહ્યા છે, અને જેને કારણ પરમાત્મા કહ્યો હતો તેને જ હવે કારણ સમયસાર કહે છે.
13મે ગુણ સ્થાને રહેલા કેવળી પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા કાર્ય સમય સાર છે, અને કારણ સમય સાર એટલે ત્રિકાળી વસ્તુ. તે બંનેને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. જો અહીંયા મુનિવરે એક શબ્દ બીજો મૂક્યો કે સહજ ફળ રૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એટલે આ શુદ્ધ જ્ઞાન ચેતના છે એ હવે જવાની નથી. જે સહજ છે અને સહજની જયારે પ્રાપ્તિ થાય તો પછી હવે એ જાય નહીં. કોઈકને લીધે થઈને હોય તો એને આપણે એમ કહીએ કે ભાઈ ક્ષણિક છે, એનું કારણ કઈ હોય. અહીંયા આ જે ફળ જે કહ્યું એ સહજ ફળ કહ્યું છે. સહજ ફળ છે આ શુદ્ધ જ્ઞાન ચેતના જે પ્રગટ થઈ છે, તો એ શુદ્ધ જ્ઞાન ચેતના એ સહજ ફળ રૂપ છે, એ જાય નહીં. સહજ વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. એનામાં પડેલા ગુણને કારણે છે, પોતામાં રહેલી શક્તિને કારણે છે. એ તો સહજ ફળરૂપ છે, અને સહજ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. એટલે હવે એ કઈ જાય નહીં. સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, અને પછી આગળ ગુરુદેવ અહીંયા કહે છે કે આનંદ સાથે આનંદ પણ છે. સ્વાભાવિક જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. ત્રિકાળી વસ્તુમાં કારણ સમયસારમાં કહું કે કારણ પરમાત્મામાં કહું, એમાં પણ સહજ જ્ઞાન અને આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. અને કાર્યમાં એટલે કે કાર્ય સમયસારમાં અથવા તો કાર્ય પરમાત્મામાં કહો તો તેમાં પણ સહજ જ્ઞાન આનંદ ફળરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના છે. સહજ જ્ઞાન આનંદ ફળરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના તો કારણ સમયસારમાં એટલે કે કારણ પરમાત્મામાં એટલે કે ભગવાન આત્મામાં પડી જ છે. એ તો શક્તિ રૂપે અનાદિનું પડ્યું જ છે, પણ એનું લક્ષ થયું નથી, એનો વિકલ્પ આવ્યો નથી, એનો વિચારે કર્યો નથી, અને અનાદિનો એને જાણ્યા વગર એ રખડી ગયો છે. પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા છે અને પોતામાં જ એ પૂર્ણતા પ્રગટ કરવાનું સામર્થ્ય છે. આવી વાત એને અનાદિથી સમજાઈ નથી, હજી સુધી સમજાઈ નથી, અને નથી સમજાઈ એટલે એ બ્રહ્મા છે. એટલે એને એમ છે કે બહારમાંથી ક્યાંકથી હું સુખ ને શાંતિ ને બધું પ્રાપ્ત કરું. એટલે એને એમ છે કે બહારમાંથી કોઈકની કૃપા થાય તો મારી મુક્ત દશા થાય. એટલે એને એમ છે કે પરમેશ્વર ભગવાન દિનેશ્વર ભગવાનના મને આશીર્વાદ એવા મળી જાય, હું પૂજા ભક્તિ કરું તો હું પણ એમની જેમ મુક્ત થઉં, મોક્ષ પામું. આવી માન્યતાઓ ઘણાની છે. કોઈક આપણને આપી દે, એમના વગર તો મારો ઉદ્ધાર નથી. ભાઈ એમ બોલાય છે, એવો ભાવ છે કે પ્રભુ આપના વગર મારો ઉદ્ધાર નથી, આપણી કરુણા વિના મારો ઉદ્ધાર નથી. પણ એ કોણ બોલે? એ કોણ બોલે છે? એ જ્ઞાની બોલે છે. અને જ્ઞાનીને એમ કેવો ભાવ આવે છે? કેમ આવે છે એવો ભાવ? કેમ કે પ્રભુની વાણીમાંથી એ જે સત્યને સમજ્યો છે અને એટલું સત્ય સમજ્યા પછીથી પોતાના સ્વરૂપમાં એવો પોતાનો અનુભવ થયો છે કે એને એમ થાય કે હું આવી પ્રભુની વાણી કે જેને સમજી અને આત્મસાત કરતા મને એવો અનુભવ થયો, એટલે એનાથી એ વાત નીકળી જાય છે. એને સહર્ષ એવી વાત નીકળી જાય કે પ્રભુ આપની કરુણા તો અપાર છે. પણ હવે જે હજી આત્માને સ્પર્શ્યો નથી અને એ સમજ્યા વગર એમ બોલે કે આપના વિના મારો ઉદ્ધાર નથી, તો એ કાંઈ સમજ્યો નથી ને આમના પેલાનું અનુકરણ કરે છે. એટલે એના મનમાં શું થઈ જાય છે કે કંઈક ભગવાન આપતા હશે એટલે થતું હશે, ભગવાન મને મોક્ષ આપે. અરે કુંકુંદાચાર્ય ભગવાને અષ્ટાવની અંદર એક ગાથામાં એમ કહ્યું કે પ્રભુ મને સિદ્ધત્વ આપો. દ્રવ્યશ્રુતના મહાજ્ઞાની આવા સંત કુંકુંદાચાર્ય ભગવાન કે જેમને આપણે ગૌતમ સ્વામી પછીથી ત્રીજું નામ લઈ અને એમને વંદન કરીએ, એ એમ કે છે, એવો ભાવ આવ્યો છે એટલે એમ કે છે. સમજતા નથી કે પોતાના સ્વરૂપમાં જવાથી જ સિદ્ધત્વ પ્રગટ થવાનું છે એ વાત તું નથી સમજે છે, પણ એવો એમને ભાવ છે. હવે એ રીતે બોલ્યા હોય એટલે પેલો સમજ્યા વગર બહાર એ એમને બોલવા માંડે કે પ્રભુ મને સિદ્ધત્વ આપો. દેરાસરમાં જાય ને ત્યાં જઈને બોલી આવે.
પાછું એમ જ માને એટલે પુરુષાર્થ થતો જ નથી. પુરુષાર્થમાં એ અટકી જાય છે. જો ધર્મના નામે ભૂલો કરે, અનુકરણ કરવા જાય ને એટલે આવું વસ્તુના તત્વને જેમ છે તેમ સમજાવીને આ ધર્મ કરી શકે જ નહીં. અહીંયા કહે છે કે સહજ જ્ઞાન આનંદ ફળરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના તો કારણ સમયકારમાં એટલે કારણ પરમાત્મામાં ભગવાન આત્મામાં પડી જ છે. એનું લક્ષ કર. ગુરુદેવ તો વારંવાર એ જ વાત કરે છે, ભાઈ તું જ તારો ભગવાન છો અને ત્યાંથી જ તું લક્ષ કરીને એકાગ્રતા કરીને ભગવાન થઈશ, પર્યાયમાં ભગવાન થઈશ. ભગવાનનું સ્વરૂપ તારામાં અંદરમાં પડ્યું છે, તું પરમાત્મા સ્વરૂપ છો અને એવી દશાને તું તારા આશ્રય પ્રગટ કરી શકીશ. એ પરના આશ્રય પ્રગટ થાય જ નહીં, અંદર પડી જ છે. જો અહીંયા જ મૂકીને એકાંત કરી છે, ભગવાન આત્મામાં પડી જ છે. કારણ પરમાત્મા ભગવાન આત્મામાં પડી જ છે. પણ કાર્યરૂપ સહજ જ્ઞાન આનંદના ફળરૂપ પૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતના થાય છે. એ અંદરમાં પડ્યું છે, એ અંદરમાં પડ્યું છે, છતાંય આ કાર્યરૂપ સહજ જ્ઞાન આનંદની દશા જે થાય છે એ તો જે પુરુષાર્થ કરે છે એને થાય છે. અંદરમાં તો વસ્તુ પડી છે, વસ્તુ તો પડી જ છે, પણ જ્યારે એવી દશા રૂપે પોતે પરિણમી જાય છે ત્યારે એને એમ કહેવાય છે કે કાર્યરૂપ સહજ જ્ઞાન આનંદની દશા થઈ છે અને એ શુદ્ધ જ્ઞાન ચેતના થાય. તો જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ શુદ્ધ જ્ઞાન ચેતના થાય છે. દર વખતની જેમ ફરી પાછી આ વાત આવે ત્યાર પછી કોઈ આ વાત નથી કે આમાં દયા પાળવી ને વ્રત કરવા ને એવું તો કઈ આવ્યું નહીં. આમાં અમારે શું કરવું, કાં તો એવો પ્રશ્ન કર્યો હોય. દરેક વખતે ગુરુદેવ ફરીથી પાછી એ વાત સમજાવે. દરેક વખતે ત્યારે ગુરુદેવે એમ નથી કહ્યું કે ભાઈ હવે આ વાત તો 1000 વાર કરી દીધી. તો દરેક વખતે એવા પ્રશ્ન આવે ને એના પાછા સમાધાન ભાઈ દયા કે વ્રત કોણ પાળે? કેમ કે એ તો વિકલ્પ છે અને વિકલ્પ છે એ પૂતગલના પરિણામ છે, તેથી જીવમાં છે જ નહીં. જો પરિણામ તો જીવના છે પણ એ જીવના કોઈ ગુણને કારણે નથી એટલે એને પૂતગલના છે એમ કરીને કાઢી નાખવામાં આવે. કર્તાકર્મ અધિકારની અંદર આ વાતને ઘણી વાર લેવામાં આવી છે કે એ બધા પૂતગલના પરિણામ ખરેખર તો જીવના જ છે. એને એકાંતે પૂતગલના પરિણામ નથી ગયા, તો અપેક્ષાથી જીવના સ્વરૂપમાં નથી, જીવ એમ દર્શાવવા માટે અને જેની દ્રષ્ટિ કરાવવી છે એ તત્વ ત્રિકાળ શુદ્ધ છે. તો પછી આ પરિણામ જે છે એનાથી પણ એ રહિત છે એમ દર્શાવવું છે એટલે પછી એમ કહેવામાં આવે. અને પરિણામ તો છે તો પછી પરિણામ કોના? તો પૂતગલના. પણ એ પૂતગલના કયા એ અપેક્ષાથી કયા છે. ખરેખર એ જીવના પરિણામ છે પણ જીવના કોઈ ગુણને કારણે નથી, માટે એને પૂતગલના કયા છે. એટલે એકાંતે એમ ના લેવું કે પૂતગલના પરિણામ પર્યાયમાં છે, એ પર્યાયમાં છે અને એ જે થાય છે એનું કારણ આત્માનો કોઈ ગુણ પણ નથી એ વાત છે. એટલે પછી એને પૂતગલના છે એમ કરીને જુદા પાડી દીધા, કાઢી નાખ્યા. એને ગૌણ કર્યા છે, ખરેખર તો ગૌણ કર્યા છે. તો પરિણામ રૂપે રહ્યા જ છે. જીવ તો એકલો શુદ્ધ જ્ઞાન ચેતનાનો અને તેનું ફળ કેવળ જ્ઞાન તથા આનંદ છે, તેનો ભંડાર છે. જ્ઞાન ચેતનાનો ભંડાર છે અને જ્ઞાન ચેતનાનો ભંડાર છે તો તેનું ફળ કેવળ જ્ઞાન તથા આનંદ છે. કેવળ જ્ઞાન કેવળ આનંદ છે અને એનો એ ભંડાર છે. એટલે કે આત્મામાં કારણરૂપ ત્રિકાળ શુદ્ધ જ્ઞાન ચેતના છે અને કાર્યરૂપ ફળરૂપ પણ શુદ્ધ જ્ઞાન ચેતના છે. કારણ રૂપે તો અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના ત્રિકાળ પડી છે, પણ કાર્ય રૂપે પ્રગટ થાય ત્યારે તું સાચો એ કરીને બતાવ. એ તારો સાચો પુરુષાર્થ. એ તું જ્યાં સુધી નથી કરતો ત્યાં સુધી એ તું કારણ પરમાત્મા છે તો એ બધું શક્તિ રૂપે વ્યક્તતા નથી ત્યાં સુધી પુરુષાર્થ તને નથી. જો તારો સાચો પુરુષાર્થ હોય તો ચોથા પુરુષાર્થને પણ ગુરુદેવે સમજાવ્યું એ પ્રમાણે એની જ્ઞાન ચેતના હોય તો પુરુષાર્થ ઉપડ્યો નથી. કહે છે કે પરંતુ કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન ચેતના કેવળ જ્ઞાન થાય ત્યારે હોય છે. હવે આગળની વાતને લે છે કે આથી સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા
નિજ કારણ પરમાત્મા એટલે અંદર ત્રિકાળી વસ્તુ જે પડી છે તે એ સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં એ બંને અવસ્થામાં સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે. કારણ પરમાત્મા એ ભલે સંસાર અવસ્થામાં રહ્યો હોય તો પણ એ કારણ પરમાત્મા ઉપાદેય છે. સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ કારણ પરમાત્મા કહ્યું અને એવો એ કારણ પરમાત્મા છે એ જ આશ્રય કરવા યોગ્ય છે, ત્યાં જ એકાગ્રતા કરવા જેવું છે. એટલે અહીંયા કહે છે કે સર્વદા હંમેશા એ એક રૂપ રહ્યો છે કારણ પરમાત્મા અને એ ઉપાદેય છે. એટલે કહે છે કે જીવની સંસાર અને મુક્ત દશા એ બે તો પર્યાય, એ બંને તો પર્યાય. સંસાર દશામાં પણ એક અવસ્થા છે અને મુક્ત દશા પણ એક અવસ્થા છે, પર્યાય છે. તેમાં ત્રિકાળી નિત્યાનંદ ધ્રુવ ભગવાન આત્મા સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે. જો અહીંયા સમજવાનું એ છે કે સંસાર અવસ્થામાં હતો ત્યારે એ કારણ પરમાત્મા હતો, એ જ્યારે 13મા ગુણસ્થાનની અવસ્થામાં જાય અથવા તેથી આગળ વધે 14મા ગુણસ્થાનની અને પછી સિદ્ધ થાય તો એ કારણ પરમાત્મા તો એકરૂપ જ રહે છે, બદલાતો નથી. ભલે 12મા અવસ્થા બદલાય પણ અંદર કારણ પરમાત્મા તો એનો એ જ રહે છે અને એટલે એ ઉપાદેય છે. બીજી રીતે કહીએ તો જે કેવળ જ્ઞાન થયા પછીની જે અવસ્થા છે, ભાવ મોક્ષની દશા છે, 13મા ગુણસ્થાનની દશા છે કે પછી 14મા ગુણસ્થાનની દશા છે કે સિદ્ધ દશા છે, તો એ વખતે જે કારણ પરમાત્મા છે એ કારણ પરમાત્મા પહેલાય હતો. અરે પહેલા હતો એટલે સમ્યક દર્શન નહોતું થયું ત્યારે એ હતો. એ કારણ પરમાત્મા એ કઈ ત્યારે ઉત્પન્ન થયો? ના, એમ નથી. એ તો ત્રિકાળ છે ને છે. એનું લક્ષ કરે તો એને એ અનુભવમાં આવે એવો છે. સર્વદા એક રૂપ હોવાથી ઉપાદેય છે. જીવની સંસાર અને મુક્ત દશા એ બે પર્યાય છે. સંસાર દશા પણ એક અવસ્થા અને મુક્ત દશા એ પણ એક અવસ્થા, અને એ બંને પર્યાયો છે, અવસ્થા છે, ક્ષણિક છે, એ બદલાય છે. પણ ત્યાં રહેલું આ ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી નિત્ય આનંદ રૂપ ભગવાન આત્મા એ તો એવો ને એવો એક રૂપ રહે છે, માટે એ ઉપાદેય છે. સંસાર અને મુક્ત અવસ્થા તો એક સમયની દશા છે, તે સર્વદા એક રૂપ નથી. જ્યારે ત્રિકાળી આત્મા સર્વદા એક રૂપ છે, તેથી તે ઉપાદેય છે. એટલે આગળ કહે છે કે મોક્ષ અવસ્થા હો કે સંસાર અવસ્થા હો એ તો બે પર્યાય છે, દશા છે, હાલત છે. જ્યારે તે વખતે ત્રિકાળ રહેનારો ભગવાન આત્મા તો સર્વદા એક રૂપ વસ્તુ છે, માટે તે આદરણીય છે. અર્થાત એ પોતે પરમાત્મા એ આત્મા જ આદરણીય છે, આચરણ કરવા લાયક છે. તેના ઉપર દ્રષ્ટિ કરીને તેમાં સ્થિર થવું એમ અહીંયા કહે છે. એમાં સ્થિર થવા જેવું છે એમ અહીંયા કહે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સુંદર વાત આવી, પ્રયોજનભૂત વાત આવી. કારણ પરમાત્માની જે વાત આપણે જે સમજવાની છે, જે વાતને આત્મસાત કરવાની છે, એવી સુંદર વાત આજે આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ